Namaskar and welcome. Myself Dhruvika Kanabar from Sri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Business Organization and Management, FY BCom Semester 2, Unit 2, Chapter 3, Motivation Prerna. આપણે મેકગ્રેગરની એક્સ અને વાય થિયરી વિશે ડિસ્કશન કરી રહ્યા હતા. પ્રિન્સિપલ ઓફ ડૉક્ટર મેકગ્રેગરનો સિદ્ધાંત, એમાં આપણે પ્રિઝમ્પશન્સ ઓફ એક્સ એન્ડ વાય થિયરી, એક્સ અને વાય થિયરીની ધારણાઓની વાત કરી. હવે આપણે વાત કરીએ કે સંચાલકીય નીતિમાં કયા ફેરફાર કરવા પડે અગર આપણે પ્રિન્સિપલ વાયને અડોપ્ટ કરવા માંગતા હોઈએ તો. ચેન્જીસ ઇન મેનેજરિયલ પોલિસી એઝ પર વાય થિયરી. તો વાય સિદ્ધાંત અનુસાર સંચાલકીય નીતિનું ઘડતર કરવામાં આવે તો પ્રોત્સાહક પરિણામો પ્રાપ્ત કરી શકાય, અને એના માટેના નીતિ વિષયક પગલાઓ, પોલિસી ડિસિઝન્સ જે છે એ આ પ્રમાણે હોય. એક તો વિકેન્દ્રીકરણ અને સત્તા સોંપણી, ડિસેન્ટ્રલાઇઝેશન એન્ડ એન્ટ્રસ્ટિંગ ઓથોરિટી. વિકેન્દ્રીકરણ વિશે આપણે સેમેસ્ટર 1માં ડિસ્કશન થઈ ગયું છે, એટલે એ કોન્સેપ્ટ જે છે એ હું અગેન રિપીટ નહીં કરું. વોટ ઇઝ ડિસેન્ટ્રલાઇઝેશન, વિકેન્દ્રીકરણ એટલે શું? એક સેન્ટેન્સમાં કહીએ તો કોઈ એક વ્યક્તિ કે કોઈ એક સપાટીએ સત્તા જે છે એ બધી જ ના હોય, પણ અલગ અલગ વ્યક્તિઓ વચ્ચે, કર્મચારીઓ વચ્ચે સત્તા થોડા ઘણા અંશે વહેંચાયેલી હોય, દેટ ઇઝ ડિસેન્ટ્રલાઇઝેશન, વિકેન્દ્રીકરણ. કર્મચારીને પોતાના કાર્યમાં સ્વતંત્રતા મળે, પોતાની સત્તા અને જવાબદારીમાં વધારો થાય, એ હેતુસર વિકેન્દ્રીકરણ અને સત્તા સોંપણી, ઓથોરિટી આપવી એ ફાયદાકારક નીવડે, અને એનાથી કર્મચારી જવાબદારી પ્રત્યે સભાન બને અને કાર્યસિદ્ધિનો એને આત્મસંતોષ મળે. આ જે સેલ્ફ સેટિસ્ફેક્શન મળશે એ એના લીધે એનું જે પોતાનું એસ્ટીમ હશે એ મેન્ટેન થશે, એનું ગૌરવ જે છે એ જળવાશે, એનું ડિગ્નિટી જે છે એ મેન્ટેન થશે. પછી કાર્ય વિસ્તૃતીકરણ, વર્ક એક્સપાન્શન. કર્મચારીના કાર્યમાં માત્ર વધારો જ ન કરવો, પણ એની સર્જનાત્મક શક્તિ વધે, એની શોધક વૃત્તિ વિકસે, કાર્ય પડકારરૂપ બને એવા પ્રકારના ફેરફારો જે છે એ કરવા જોઈએ. એની ક્રિએટિવિટી ડેવલપ થશે, રિસર્ચ સેન્સ ડેવલપ થશે. એવા ચેલેન્જિંગ ટાસ્ક જ્યારે મળશે ત્યારે એ કામને જે છે એ બર્ડન તરીકે નહીં જોવે, અને એને જે છે એ કામ પ્રત્યે રસ અને રુચિ વધશે, અને આ ઇન્ટરેસ્ટ ક્રિએટ થવાથી એને જોબ સેટિસ્ફેક્શન મળશે, કાર્ય સંતોષ મળશે. એના પછી સહભાગીદારી અને મસલતી સંચાલન, કો પાર્ટનરશિપ એન્ડ ડિસ્કસિંગ મેનેજમેન્ટ. મસલતી સંચાલન વિશે પણ આપણે ડિસ્કશન થયું છે, એટલે અગેન એના વિશે વધારે વાત ન કરતાં એક સેન્ટેન્સમાં કહું તો મસલતી સંચાલન એટલે માત્ર સંચાલનની ઉચ્ચ સપાટીએ સંચાલનનું કેન્દ્રીકરણ ન થતાં સંચાલનની અગત્યની બાબતોમાં કર્મચારીઓની સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવે, મસલત કરવામાં આવે, સલાહ મશવરા કરવામાં આવે, દેટ ઇઝ ડિસ્કશન મેનેજમેન્ટ ઓર પાર્ટિસિપેટિવ મેનેજમેન્ટ. આધુનિક સંચાલકીય અભિગમ જે છે એ એમ માને છે કે કર્મચારી એક માત્ર નોકર નથી, એ માલિક પણ છે, અને એનામાં પોતાપણાની લાગણી જન્મે એ માટે સહભાગીદારી અને મસલતી સંચાલનને અપનાવવા જોઈએ. એને જે છે એ એકમ એનું પોતાનું છે એ એનાથી જ લાગશે. નિર્ણયમાં જે છે એનો જ્યારે આપણે ઓપિનિયન લઈએ, એનો મત લઈએ, ત્યારે એને એમ નહીં લાગે કે મારી ઉપર કોઈ કામ જે છે એ થોપવામાં આવ્યું છે, ત્યારે એને જે છે એ પ્રતિષ્ઠાની લાગણી અનુભવાશે. જ્યારે એની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે, એનો પોતાનો મત લેવામાં આવશે, મંતવ્ય લેવામાં આવશે ત્યારે, અને એ ગૌરવની લાગણી એની સંતોષાશે. તો આ જે ફિલિંગ ઓફ પ્રેસ્ટીજ એન્ડ પ્રાઇડ એને ફીલ થશે, એ વસ્તુ ફિનાન્શિયલ બેનિફિટ્સથી કે નાણાકીય લાભોથી હાંસલ કરી શકાય નહીં. એ સિવાય સ્વમૂલ્યાંકન પદ્ધતિ, સેલ્ફ અસેસમેન્ટ મેથડ. પ્રણાલીગત અભિગમ જે છે, કન્વેન્શનલ એપ્રોચ, એના મુજબ કર્મચારીને માલ મજૂરી અને નાણું એની જેમ નિર્જીવ વસ્તુ માનવામાં આવે છે. જે ઉત્પાદનના સાધનો છે, મટીરિયલ, લેબર, એવી રીતે મની, એવી રીતે માણસ જે છે એને નિર્જીવ સાધન માનવામાં આવે છે પ્રણાલીગત અભિગમમાં. પણ જે અર્વાચીન અભિગમ છે, જે વૈજ્ઞાનિક અભિગમ છે, સાયન્ટિફિક અપ્રોચ છે મોડર્ન, એમાં કર્મચારીને ચેતનવંતા તત્વ તરીકે સ્વીકારવામાં આવેલું છે, કે જે એમ્પ્લોયી છે એ લિવિંગ એલિમેન્ટ ઓફ પ્રોડક્શન છે. એટલે આપણે જે છે એના એ તત્વનો સ્વીકાર કરીને વિશ્વાસમાં લઈ અને કાર્યનું મૂલ્યાંકન કરવું જોઈએ, જેથી એનામાં
શોધક વૃત્તિ, સર્જનાત્મકતા વિકસે અને એને સ્વમાન, કાર્ય સંતોષ અને ધ્યેય સિદ્ધિનો ભાવ જે છે એ એનામાં આવે. તો આ રીતના સંચાલકીય નીતિમાં અગર ફેરફાર કરવામાં આવે વાય સિદ્ધાંત અનુસાર તો એક સારું સંચાલન કરી શકાય એકમમાં. હવે આપણે વાત કરવાની છે ડૉક્ટર મેકગ્રેગરની જે એક્સ અને વાય થિયરી છે એની સમીક્ષા, મતલબ કે એનું ઇવેલ્યુએશન કે સમરી. આખી થિયરીને આપણે અગર જે છે એ ટૂંકમાં રજૂ કરીએ તો શું કહેવા માંગે છે આ થિયરી. હવે અહીંયા જે છે એ સંચાલક અગર એક્સ અને વાય સિદ્ધાંત પૈકી કોઈ પણ સિદ્ધાંત કયો સિદ્ધાંત અપનાવશે એ એનું સંચાલકીય વર્તન જે છે નક્કી કરશે. અગર એ સિદ્ધાંત એક્સ અપનાવશે, સપોઝ મેનેજર અડોપ્ટ્સ પ્રિન્સિપલ વાય, તો એ જે છે એ કડક અંકુશ, શિક્ષાત્મક પગલાં અને સચોટ માર્ગદર્શન એ એના મહત્ત્વના પાયા બની રહેશે. બિકોઝ પ્રિન્સિપલ એક્સ જે છે એ મુજબનું વર્ણન કરે છે. સ્ટ્રિક્ટ કંટ્રોલ, પનિશિંગ સ્ટેપ્સ and precise decision that would become important aspects of adopting principle Y. And if manager adopts principle X, and if manager adopts principle Y, જો manager principle Y theory adopt કરે, then his behavior towards employee would be favorable and trusting, and he would make efforts to motivate the employees through different measures. વાય થિયરી જે છે એમાં કર્મચારી પ્રત્યે વલણ એ અનુકૂળ બનાવશે અને વિશ્વસનીય બનીને રહેશે અને કર્મચારીને પ્રોત્સાહિત કરવાના પ્રયત્ન કરશે. એકચ્યુઅલમાં આપણે જોવા જઈએ માનવ સ્વભાવનું આપણે જો તારણ કાઢીએ તો માણસ ખરેખર મૂળભૂત રીતે સિદ્ધાંત એક્સ જેવો નથી. સિદ્ધાંત એક્સ માણસને કેવો ચિત્રે છે કે પોર્ટ્રેટ કરે છે કે એને કોઈ એમ્બિશન નથી, એ કામચોર છે, આળસુ છે. હકીકત માણસ એવો નથી. માણસની પણ પોતાની જે છે જરૂરિયાતો સંતોષવાની તમન્ના છે. આપણે કેમ ક્લાસમાં સ્ટુડન્ટ્સ કોઈ હોય તો એ લેઝી હોય, કોઈ સ્ટુડન્ટ ભણવામાં બહુ એને ઇન્ટરેસ્ટ ન હોય, ઉદાસીન હોય એજ્યુકેશન પ્રત્યે, તો હકીકતમાં બધા કોઈ પણ સ્ટુડન્ટ એવા હોતા નથી. પણ કંઈક કારણ હોય કે જેના લીધે એ એવા બન્યા હોય, અને એ કારણ પકડીને અગર આપણે એના ઉપર વર્ક કરીએ તો એ સ્ટુડન્ટ પણ જે છે એન્થુઝિયાસ્ટિક બની શકે, ઉત્સાહી બની શકે. તો અહીંયા પણ માણસને પોતાની જરૂરિયાતો સંતોષવાની તમન્ના છે. જ્યારે એની નીચલા સ્તરની જરૂરિયાતો એટલે રોટી, કપડાં, મકાન, સલામતીની જરૂરિયાત સંતોષાઈ જશે, ત્યાર પછી એ ઉચ્ચ સ્તરની જે જરૂરિયાતો છે, ગૌરવની જરૂરિયાતો અને સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન નીડ્સ, એ આત્મસિદ્ધિની જરૂરિયાત એ સંતોષવા માટે પ્રયત્ન કરશે, મહેનત કરશે. અને આ કરવાથી એને સિદ્ધિનો આનંદ અને સામાજિક દરજ્જો બંને પ્રાપ્ત થશે. બીજું અહીંયા એક વાય એક્સ થિયરીમાં એમ પણ કીધું છે કે માણસ જે છે એ પરિવર્તન પ્રતિકૂળ છે. એમ્પ્લોયી રેઝિસ્ટ ધ ચેન્જ એવું કીધું છે. એવું પણ નથી. માણસ જે છે એ પણ પરિવર્તનને ઝંખે છે. કોઈ પણ એક પ્રકારનું જે છે એ બીબાઢાળ પરિસ્થિતિમાં કામ કરવું એને પણ નથી ગમતું. એમ્પ્લોયી ઓલ્સો ડિઝાયર્સ ધ ચેન્જ. બીબાઢાળ પરિસ્થિતિમાં કામ કરવાથી એ પણ બોર્ડમ ફીલ કરે છે, મોનોટોનસ એક્ટિવિટીઝ કરવાથી એને પણ કંટાળો આવે છે. અને કંઈક કરી બતાવવાની એની જે આંતરિક ધગશ છે એને જો માર્ગ મળે અને બાહ્ય પ્રોત્સાહન મળે તો વ્યક્તિ ખીલી ઉઠે છે. એનું જે એન્થુઝિયાઝમ છે એને એન્કરેજ કરવામાં આવે તો એ વ્યક્તિ જે છે એ ડેવલપ થાય છે. પછી થોડું વધારે સમીક્ષા કરીએ સિદ્ધાંતની, તો અગર કોઈ કર્મચારી એક્સ જેવો બની ગયો છે, મતલબ કામચોર, ઉદાસીન એવો, તો એ માટે સંચાલનનું વર્તન જે છે એ દોષપાત્ર છે. Behavior of the management is to be blamed if an employee has turned like X theory. તો સંચાલનનું વર્તન કંઈક એવું હશે જેના લીધે જે છે કર્મચારી એક્સ જેવો બની ગયો છે. એક્સ જેવો એટલે નેગેટિવ પર્સન. આપણે કહેવામાં આવે ને પેરેન્ટિંગની જ્યારે આપણે વાત કરીએ, બાળકોને ઉછેરની, બાળ ઉછેરની, પેરેન્ટિંગ, અપબ્રિંગિંગ ચાઇલ્ડ, તો એમ કહેવામાં આવે કે બાળકોની ઉપર ક્યારે રેસ્ટ્રિક્શન્સ ન લગાવવા જોઈએ. રેસ્ટ્રિક્શન્સ લગાવવાથી એવું નથી કે તમારું બાળક જે છે એ પ્રમાણિક બનશે. ઘણી વખત એવું હોય કે રેસ્ટ્રિક્શન્સના લીધે બાળક જે છે એ વધારે ઉદાસીન થઈ જાય અને એમ થઈ જાય કે મારી ઉપર તો મારા પેરેન્ટ્સને વિશ્વાસ નથી અને ટ્રસ્ટ ઇશ્યુઝ થાય, અને પછી બાળક જે છે એ એટલું રિસ્પેક્ટફુલ ના રહે, એના જે વેલ્યુઝ છે એ ડાઉન થઈ જાય. એના બદલે અગર ફ્રીડમ આપી દેવામાં આવે બાળકને જે કરવું હોય એ કરવાની, તો બાળક એવા સંજોગોમાં ડિસાઇડ કરી શકશે કે વોટ ઇઝ રાઇટ એન્ડ વોટ ઇઝ નોટ રાઇટ ટુ ડુ. તો એવા સંજોગોમાં બાળક જે છે પોતાના સ્વતંત્રતાથી નિર્ણય લેશે અને એ નિર્ણય માટે રિસ્પોન્સિબલ બનશે કે અગર હું કંઈ રોંગ કરીશ તો એના બાબત જે છે મને જ નુકસાન થવાનું છે.
જ્યારે રેસ્ટ્રિક્શન્સ મૂકવામાં આવે પેરેન્ટ્સ દ્વારા બાળક ઉપર, એટલે શું થાય કે એમના ફાયદા માટે એ મને આવું કરે છે, એટલે એના લીધે બાળક જે છે એ એગ્રેસિવ નેચરનું થઈ જાય. તો સેમ વસ્તુ, એટલે એવા સંજોગમાં શું કહેવામાં આવે છે કે અગર બાળકમાં પણ આવી કોઈ નેગેટિવિટી જોવામાં આવે તો પેરેન્ટ્સ આર રિસ્પોન્સિબલ ફોર દેટ. પેરેન્ટ્સ ટ્રીટમેન્ટ ટુવર્ડ્સ ધેર ચાઇલ્ડ ઇઝ રિસ્પોન્સિબલ ફોર દેટ. તો અહીંયા પણ એવું છે કે મેનેજમેન્ટનું જે બિહેવિયર છે that is to be blamed if employee has turned out like X theory. X theory જેવો અગર કર્મચારી હોય તો એના માટે સંચાલન જવાબદાર છે, એવું ડૉક્ટર મેકગ્રેગર કહે છે. અને જો સંચાલકો કર્મચારીને આળસુ, કામચોર, શિક્ષાપાત્ર જ માનશે તો આ જે આંતરિક અસંતોષ છે એના લીધે કર્મચારી એક જેવું જ વર્તન કરશે. નેગેટિવ તમે કોઈને લેશો એટલે વ્યક્તિ નેગેટિવ બિહેવ કરશે. ઇન્સ્ટેડ ઓફ ઇટ અગર તમે એને મોટિવેટ કરશો, એનામાં જે ખામીઓ છે એને બતાવવાના બદલે ખૂબીઓ બતાવશો તો એ વધારે ડેવલપ થવાનો પ્રયત્ન કરશે. આ એક કોમન હ્યુમન નેચર છે, સાયકોલોજી છે. એટલા માટે થઈ અને સંચાલકોએ કર્મચારીઓમાં વિશ્વાસ રાખવો જોઈએ અને વિધેયાત્મક વલણ અપનાવવું જોઈએ અને એને કાર્યસંતોષ મળે એ પ્રકારના પ્રયત્ન કરવા જોઈએ. બીજું કે આ સિદ્ધાંત જે છે એક વસ્તુ એ કહે છે કે અગર કોઈ એકમ જે છે એમાં બંને પ્રકારના કર્મચારીઓ હોય, સિદ્ધાંત એક્સ અને સિદ્ધાંત વાય બંને પ્રકારના કર્મચારીઓ જોવા મળે તો તમારી સંચાલકીય નીતિ કેવી રાખવી, એક્સને અનુરૂપ કે વાયને અનુરૂપ. બિકોઝ કોઈ પણ એક પ્રકારની નીતિ આપણે રાખશું એટલે બીજા પ્રકારના કર્મચારીઓ માટે એ જે છે એ ફોલ્ટી પ્રૂવ થશે, ભૂલ ભરેલી સાબિત થશે. તો એવા સંજોગોમાં શું કરવું? દેટ ઇઝ ધ મેઇન ડ્રોબેક ઓફ ધીસ પ્રિન્સિપલ. એ આ સિદ્ધાંતની મર્યાદા છે. બીજી વસ્તુ કે માનવીય વર્તણૂકનો તાગ મેળવવો મુશ્કેલ છે. એટલે જે હ્યુમન બિહેવિયર છે એને એસેસ કરવું કે હ્યુમન બિહેવિયર જે છે એના વિશે આપણે અગર આઈડિયા લગાવવો હોય તો એ મુશ્કેલ છે, કારણ કે માણસના ઘણા બધા પ્રકારના બિહેવિયર ઘણા બધા સંજોગો મુજબ બદલતા હોય. માણસ એકલો હોય અને સમૂહમાં હોય ત્યારે એની વર્તણૂક અલગ હોય. કોઈ કર્મચારીને જેટલું કામ સોંપાયું હોય એટલું જ કામ કરે, એ સિવાય એ કંઈ પણ કાર્ય ન કરી શકે કે ઉત્સાહ ન દાખવે તો એને આળસુનું લેબલ લગાડવું કે કેમ એ પણ એક પ્રશ્ન છે. તો આવા માનવીને સિદ્ધાંત વાય મુજબનો કહેવો કે એક્સ એ પણ એક પ્રશ્ન છે. તો હવે આમાં કરવું શું? છેલ્લે પ્રશ્ન એ આવે કે સંચાલકે કયા પ્રકારની નીતિ અપનાવવી. તો લાસ્ટ એન્ડ ફાઇનલ વર્ડિક્ટ ઇઝ ધેટ, છેલ્લે એટલું જ કહી શકાય કે ખરેખર વ્યવહારમાં જ્યારે પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરવાનું થાય ત્યારે સંચાલકોએ, મેનેજર્સે પોતાની સૂઝબૂઝ, આવડત અને કૌશલ્યથી બંને સિદ્ધાંતનો ઉપયોગ કરી અને કર્મચારીઓ પાસેથી મહત્તમ કામ જે છે એ લેવું જોઈએ. In practicality, the manager has to rely on his skill and inherent wisdom. એનું જે ડાપણ હોય એને યુટિલાઇઝ કરી એન્ડ બંને થિયરીના કોમ્બિનેશનથી જે છે એને કામ કરવું જોઈએ એકમમાં. હવે એના પછી દરેક સિદ્ધાંતમાં આપણે ક્રિટિસિઝમ ડિસ્કસ કરીએ છીએ કે એ સિદ્ધાંતમાં શું ખામીઓ છે એ બીજા કોઈ એક્સપર્ટ્સે દર્શાવેલી હોય. તો અહીંયા પણ ડૉક્ટર મેકગ્રેગરના એક્સ વાય થિયરીની અમુક ટીકાઓ થયેલી છે, એ આપણે વાત કરીએ. તો મેકગ્રેગરના સિદ્ધાંતમાં બાહ્ય ઉત્તેજનોને બદલે આંતરિક પ્રેરણા ઉપર આધાર રાખવાનું કીધેલું છે કે અંદરથી વ્યક્તિને ઈચ્છા જાગવી જોઈએ કામ કરવાની અને એના માટે એને સ્વતંત્રતા આપવી જોઈએ, સત્તા આપવી જોઈએ, તો એ વ્યક્તિ પ્રોત્સાહિત થશે, એવું મેકગ્રેગર કહે છે. બટ ઇન ઓલ કેસીસ અથવા તો ફોર ઓલ ઇન્ડિવિજ્યુઅલ્સ ઇટ ઇઝ નોટ રાઇટ. દરેક વ્યક્તિ જે છે એ સ્વતંત્રતા મળવાથી કે સત્તા કે જવાબદારી મળવાથી પ્રેરાય એવું નથી. ઘણી વખત વ્યક્તિ જે છે એની માથે વધારે સત્તા અને જવાબદારી મૂકવામાં આવે તો દરેક વ્યક્તિ એટલા ગટ્સી ના હોય કે એને જે છે એ ખેલદિલીથી સ્વીકારી અને એના ઉપર કામ કરી શકે. ઘણી વ્યક્તિ એનાથી ગભરાઈ પણ જાય કે ઓ મારી માથે આ સત્તા છે કે મારી આ જવાબદારી છે, હાઉ વિલ આઈ મેનેજ ઇટ, હું કઈ રીતના એને પૂરું કરીશ. તો એવા સંજોગોમાં એવી વ્યક્તિ જે છે જે ભાગેડ વૃત્તિ ધરાવતી હોય એ વ્યક્તિમાં આ સિદ્ધાંત કારગર નીવડે નહીં. તો આ આ સિદ્ધાંતની જે છે એ ક્રિટિસિઝમ છે. તો આ વસ્તુ જે છે એ આ વ્યક્તિમાં જે ફ્રીડમ, ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટી માટે જે એસ્કેપિઝમ હોય એના લીધે એ વ્યક્તિ જે છે એનાથી એન્કરેજ નહીં થાય એ વસ્તુ, એ સંજોગ ઊભું થશે અને આપવામાં આવે સ્વતંત્રતા તો પણ.
પછી સપોઝ બધા કર્મચારીઓને આવી સત્તા આપવામાં આવે, સ્વતંત્રતા આપવામાં આવે, સહભાગીદારી જે છે એ પસંદ પણ કરે છે, આપણે એમ ધારી લઈએ કે ભાગેડ વૃત્તિ નથી ધરાવતા, દે ડોન્ટ પોઝેસ એસ્કેપિઝમ, તો પણ એકમના ધ્યેયો સાથે એ કેટલા સુસંગત નીવડશે એ પણ એક અગેન પ્રશ્ન છે. શ્રી સ્ટ્રોસ નામના એક એક્સપર્ટ છે, એ આ સિદ્ધાંતની ટીકા કરે છે કે કર્મચારીને કામ પ્રત્યે કુદરતી રીતે જ પસંદગી છે અને ઉચ્ચ કક્ષાની જરૂરિયાત કામગીરી દરમિયાન જ સંતોષવા પ્રયત્નશીલ રહે છે. એ જે એક ધારણા છે, સિદ્ધાંત એક વાયની ધારણા છે, તો એ ધારણા જે છે એ વધુ પડતી છે એવું શ્રી સ્ટ્રોસ કહે છે કે આ ધારણા જે છે રિયાલિસ્ટિક નથી. ઘણી વખત કર્મચારીઓ કૌટુંબિક જીવન, સામાજિક કાર્યો અને શોખના કામ પાછળ વધુ સમય આપવાનું અને એ દ્વારા ઊંચી કક્ષાની જરૂરિયાતો સંતોષવાનું પસંદ કરે. બધાની હાયર લેવલ નીડ્સ એવી ના હોય કે પ્રોફેશનલ લેવલે એ ટોપ પર જાય. ઘણી વખત જે છે એ વ્યક્તિ ફેમિલી લાઈફ, સોશિયલ વર્ક કરીને, હોબીઝને ફૂલફિલ કરીને પણ પોતાની ઉચ્ચ કક્ષાની જરૂરિયાત સંતોષે એવું બની શકે. તો એવા સંજોગોમાં કર્મચારીઓ ઉપર મેનેજમેન્ટ પોતાની ઈચ્છાઓને લાદે, if management imposes its wishes on employees, then it is not right. કર્મચારી જે છે it's a living person, અને transforming employee into a rigid structure of any particular theory may invite adverse outcome. બીબાઢાળ માળખામાં આપણે એમ્પ્લોયીને ઢાળવાનો પ્રયત્ન કરીએ તો એ વસ્તુ જે છે વિપરીત પરિણામ નોતરે, કારણ કે એના લીધે કર્મચારી જે છે એને એ વસ્તુ જે છે એ યોગ્ય નહીં લાગે, એટલે એના રિએક્શન્સ એ પ્રકારના હશે. એકમમાં કર્મચારીઓની જે વર્તણૂક છે એ સિદ્ધાંત એક્સની ધારણા અનુસારની અગર હોય તો એ માનવ સ્વભાવ એવો નથી, પણ સંચાલકોનો ફોલ્ટ છે, એના લીધે એ એવું છે, એવી પણ અહીંયા એક વાત કરવામાં આવી સિદ્ધાંતમાં. તો એ પણ એક ટીકાને પાત્ર વસ્તુ છે કે આવું ધારી લેવું કે સંચાલકોનો જ જે છે એ વાંક છે, એ પણ એક વસ્તુ યોગ્ય જણાતી નથી મેકગ્રેગરના સિદ્ધાંતની, એવી પણ ટીકા થયેલી છે. ઘણી વખત એવું હોય કે મેનેજરિયલ એક્ટિવિટીઝ બરાબર હોય, સંચાલકો જે છે એની પ્રવૃત્તિઓ એવી ના હોય, છતાં પણ વ્યક્તિ જે છે આળસુ અને કામચોર હોઈ શકે. એટલે એ જે એક વાત છે કે સંચાલકો જ જવાબદાર છે, થિયરી વાય જેવો કોઈ એમ્પ્લોયી હોય એના પાછળ, તો દેટ ઇઝ ટોટલી રોંગ, દેટ કેન નોટ બી એક્સેપ્ટેડ. હવે આ મેકગ્રેગરના સિદ્ધાંતની આપણે બધી જ વાત કરી, એના પ્રિઝમ્પશન્સ એટલે કે એક્સ અને વાય થિયરીના ધારણાઓની વાત કરી, વાય થિયરી જેવું આપણે એન્વાયરમેન્ટ ક્રિએટ કરવા માટે સંચાલકીય નીતિમાં શું ફેરફાર કરવા પડે એની પણ વાત કરી આપણે, થિયરીની સમીક્ષા કરી, સમરાઇઝ કરી આપણે, અને એની ટીકાઓની પણ વાત કરી. હવે એના સુઝાવની વાત કરીએ, સજેશન્સની, કે આ જે ટીકાઓ છે એમાંથી બહાર કઈ રીતે નીકળવું. કારણ કે હંમેશા જ્યારે શિસ્તની વાત આવે ત્યારે એમાં કંઈક એ માર્ગ જે છે એ રાજમાર્ગ એમાં તૈયાર ના હોય. જ્યારે ડિસિપ્લિનની વાત આવે, દેર ઇઝ નો હાઈવે રેડીમેડ, હિન્ડ્રન્સીસ આવવાના છે, માર્ગમાં અવરોધો આવશે. દરેક તંત્રમાં એની ઉત્ક્રાંતિ થતી હોય, ઇવોલ્યુશન થાય, મતલબ કે ડેવલપમેન્ટ થાય, ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ થાય. તો શરૂમાં અધિકારી અને સહાયકોના સંયુક્ત પ્રયત્નથી થાય, પછી ઉપરી સહાયકો અને તાબેદારોના સહિયારા પ્રયાસોથી એ જે છે એ વધારે સફળતા મેળવે, અને ઉપરી અધિકારી સલાહકાર બને, આદેશો આપે, હુકમોની જગ્યાએ એ સલાહ સૂચન કરે, મસલતી સંચાલન કરે, તાબેદારોને સ્વાતંત્ર્ય આપવામાં આવે, એમનું સ્વમાન જાળવવામાં આવે, અને એવી અંકુશ પ્રક્રિયા અમલી બનાવવામાં આવે, તો ક્યાંક ને ક્યાંક જે છે એ સત્તાની ખેંચખાંચનો ખેંચાખેંચી જે હોય સત્તાની, એ વાતાવરણ ઘટી જશે અને સિદ્ધાંત વાયને પ્રતિબિંબિત કરી શકાશે. જે આ આપણે વાત કરીએ છીએ કે સિદ્ધાંત વાય જેવું આપણે એન્વાયરમેન્ટ ક્રિએટ કરવું, કે સિદ્ધાંત વાય જેવા આપણે એમ્પ્લોઈઝ જે છે એનામાં એવી ઉત્સાહ જગાડવો, તો એ કંઈ એટલું પણ અઘરું નથી. એકમે સહાયકો અને તાબેદારોનું જે બુદ્ધિ હોય, સામર્થ્ય હોય, નિષ્ઠા હોય, સર્જનાત્મકતા હોય, એની તૈયારી ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ મૂકી અને માનવીય દૃષ્ટિકોણ અપનાવી અને અગર એમને જે છે ટ્રીટ કરવામાં આવે તો બધા જ લક્ષ્યાંકો સિદ્ધ થઈ શકે. અને જે કોઈ એ લક્ષ્યાંકો સિદ્ધ થતાં જે ફાયદો થશે, આસિસ્ટન્ટની અને સબઓર્ડિનેટ્સની જે સ્ટ્રેન્થ છે, ઇન્ટેલેક્ટ છે, કેપેસિટી, સિન્સિયરિટી, ક્રિએટિવિટી ટુ શોલ્ડર રિસ્પોન્સિબિલિટીઝ, એમાં જે એક ટ્રસ્ટ રાખવામાં આવશે સંચાલક દ્વારા, મેનેજર દ્વારા, તો એનાથી જે કોઈ
ઓબ્જેક્ટિવ્સ એકોમ્પ્લિશ થશે, એના જે રિઝલ્ટ્સ આવશે એ રિઝલ્ટના સહભાગી બંને બની શકશે, એટલે બંને માટે એ જે છે એ ફાયદાકારક છે. સો અહીંયા આપણો ડૉક્ટર મેકગ્રેગરની એક્સ અને વાય થિયરી જે છે એ કમ્પ્લીટ થાય છે, અને અહીંયા આપણું જે યુનિટ 2નું ચેપ્ટર 3 છે મોટિવેશન, એ પણ કમ્પ્લીટ થાય છે. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર જે છે યુનિટ 2નું જ ચેપ્ટર નંબર જે 4 છે ગ્રુપ ડાયનેમિક્સ, જૂથ ગતિશીલતા, એના વિશે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કશન શરૂ કરીશું. Thank you, and for any doubts or queries you can write me on this mail dbk9akdmc@gmail.com. Thank you.